વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર 2 એમાં ઉદાહરણ નંબર 2.3 વિશે માહિતી મેળવીશું. અહીંયા આ જે દાખલો આપણને ઉદાહરણનો આપેલો છે એ એના ઉપરના એમસીક્યુ ઘણા પૂછાઈ શકે. એટલે કે આખા દાખલામાં જે કઈ પ્રશ્નો આપેલા છે એ કોન્સેપ્ચ્યુઅલ પ્રશ્નો છે, એટલે એના કોન્સેપ્ટ આપણી પાસે મગજમાં ક્લિયર હોવા જોઈએ. તો 1 માર્ક માટે એ આપણા માટે ખાસ અગત્યનો આ દાખલો છે. સાથે સાથે 2 કે 3 માર્કમાં તો પૂછી જ શકે. તો અહીંયા શું આપેલું છે પહેલા જોઈ લઈએ. તો સૌથી પહેલા આપણને આકૃતિમાં એવું આપ્યું છે કે એક પ્લસ ક્યુ વિદ્યુત ભાર છે, એની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આપણે પહેલા ચેપ્ટર પ્રમાણે જોઈ ગયા છે કે એની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એ ત્રિજ્યાવર્તી અને બહારની દિશામાં હોય. તો આ એની ક્ષેત્ર રેખાઓ આપણને આપી છે, બરાબર, ત્રિજ્યાવર્તી અને બહારની દિશામાં. બીજો એક માઇનસ ક્યુ વિદ્યુત ભાર આપ્યો છે, એની ક્ષેત્ર રેખાઓ એ કઈ તરફ હોય તો ત્રિજ્યાવર્તી અને અંદરની દિશામાં હોય. એટલા માટે એની ક્ષેત્ર રેખાઓ પણ અહીંયા આપણને આપી છે. હવે અહીંયા પ્લસ ક્યુ ની આ બાજુ પી અને ક્યુ બિંદુ આપેલા છે અને માઇનસ ક્યુ છે એના માટે અહીંયા એ અને બી બિંદુ આપેલા છે. ચોપડીમાં એ અહીંયા દોરેલા છે, પણ મેં અહીંયા સમજાવવા માટે આ બાજુ દોરેલા છે. પણ ક્રમ છે એનો એ જ રાખેલો છે, એટલે કે પહેલા એ અને ત્યારબાદ શું છે બી. તો હવે આ પરિસ્થિતિમાં કેટલાક પ્રશ્નો પૂછ્યા છે જેનું આપણે જવાબ આપતા જવાનું છે. તો સૌ પ્રથમ પ્રશ્ન એ પૂછેલો છે. તો પહેલો પ્રશ્ન આપણને એ પૂછેલો છે કે વિદ્યુત સ્થિતિમાન વીપી માઇનસ વીક્યુ, એટલે કે પી પાસેનું વિદ્યુત સ્થિતિમાન વીપી, ક્યુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન વીક્યુ, એનું ચિહ્ન જણાવો. એટલે કે વીપી એ ગ્રેટર દેન જો વીક્યુ હોય તો વીપી માઇનસ વીક્યુ એ ધન આવે, એટલે ગ્રેટર દેન 0 આવે અથવા ધન આવે. વીપી લેસ દેન વીક્યુ હોય તો વીપી માઇનસ વીક્યુ એ ઋણ આવે. હવે એના માટે આપણને એ ખબર પડવી જોઈએ કે વીપી વધારે છે કે વીક્યુ વધારે છે. તો અહીંયા તમે એક વસ્તુ સમજો કે અહીંયા સૂત્ર ઉપર તમે જશો તો થોડી તકલીફ પડશે. અહીંયા આપણે આ રીતે વિચારશો તો એકદમ સરળતાથી આપણને ખ્યાલ આવશે. તો અહીંયા કયો વિદ્યુત ભાર છે? પ્લસ. કોઈ પણ જગ્યાએ વિદ્યુત સ્થિતિમાન એટલે શું? તો આપણે વ્યાખ્યા પરથી જોઈ ગયા છે, 1 કુલમ ધન વિદ્યુત ભારની તે બિંદુએ સ્થિતિ ઉર્જા, એને તે બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન કહેવાય. તો હવે 1 કુલમ ધન વિદ્યુત ભારને યાદ રાખો, 1 કુલમ કયો વિદ્યુત ભાર? ધન વિદ્યુત ભાર. એને જો હું અહીંયા મૂકી દઉં પી પાસે, તો એ શું કરશે? પ્લસ દ્વારા એના ઉપર અપાકર્ષણ લાગશે અને એ અપાકર્ષણ બળના કારણે એ 1 કુલમ ધન વિદ્યુત ભારને છોડી દેતા એ પી થી કઈ તરફ જશે? ક્યુ તરફ જશે. ધારો કે અહીંયા ત્રિજ્યાવર્તી દિશામાં જ અહીંયા ક્યુ બિંદુ છે, હોવું એવું જરૂરી નથી, થોડુંક દૂર છે તો પણ વાંધો નથી. પણ 1 કુલમ ધન વિદ્યુત ભારને ત્યાંથી છોડી દેતા એ પી થી ક્યાં જશે? ક્યુ બિંદુ પર જશે. એનો મતલબ એ થયો કે 1 કુલમ ધન વિદ્યુત ભારની પી બિંદુ પાસેની સ્થિતિ ઉર્જા વધારે છે અને ક્યુ બિંદુ પાસેની સ્થિતિ ઉર્જા ઓછી છે. તમે જો કે ગુરુત્વાકર્ષી સ્થિતિ ઉર્જામાં પણ અને કોઈ પણ જગ્યાએ હંમેશા કોઈ પણ પદાર્થ વધારે સ્થિતિ ઉર્જાએથી ઓછા સ્થિતિ ઉર્જા તરફ ગતિ કરે. જેમ કે આ પેનને આપણે છોડી દઈએ તો આ વધારે સ્થિતિ ઉર્જા એ છે, કારણ કે એમજીએચ પ્રમાણે એની સ્થિતિ ઉર્જા વધારે છે, આ ઓછી સ્થિતિ ઉર્જા છે. તો જો આને છોડી દેવામાં આવે તો એ વધારે સ્થિતિ ઉર્જાએથી ઓછી સ્થિતિ ઉર્જા તરફ ગતિ કરે. અને એ પ્રમાણે જોવા જઈએ તો 1 કુલમ ધન વિદ્યુત ભારને અહીંયાથી જો છોડી દેવામાં આવે તો પી થી એ કઈ તરફ જાય? ક્યુ તરફ જાય. પણ જો ક્યુ ઉપરથી છોડી દેવામાં આવે તો એ પી તરફ ના જાય, નજીક ના આવે, પણ ક્યાં જાય? દૂર તરફ જાય. એટલે કોઈ પણ જગ્યાએ તમારે વિદ્યુત સ્થિતિમાન ક્યાં વધારે છે એ જો જોવું હોય તો ત્યાં તમારે 1 કુલમ ધન વિદ્યુત ભાર મૂકી દેવાનો રહે. બીજું આપણે બીજી રીતે પણ સમજી શકીએ કે આપણે એવું જોઈ ગયેલા કે વિદ્યુત ક્ષેત્રની દિશામાં જતા વિદ્યુત સ્થિતિમાન વધે છે અને ઘટે છે, અને વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં જતા એ વિદ્યુત સ્થિતિમાન વધે છે. તો જ્યારે તમે પી થી ક્યુ તરફ જાઓ છો ત્યારે વિદ્યુત ક્ષેત્રની દિશામાં જાઓ છો, અને વિદ્યુત ક્ષેત્રની જયારે તમે દિશામાં જાઓ, આ બીજી રીત તમને સમજાવું. જ્યારે તમે વિદ્યુત ક્ષેત્રની દિશામાં જાઓ ત્યારે વિદ્યુત સ્થિતિમાનમાં શું થાય છે?
ઘટાડો થાય છે. તો માટે અહીંયા કહી શકાય કે વીપી જે કિંમત છે બરાબર કે નહીં એ વીક્યુ ઇઝ ગ્રેટર દેન અહીંયા વીપી ઇઝ ગ્રેટર દેન અહીંયા વીક્યુ થશે અને માટે અહીંયા આપણે કહી શકીએ કે વીપી માઇનસ વીક્યુ ઇઝ ગ્રેટર દેન શું આવશે 0. હવે સાથે સાથે એ પ્રમાણે અહીંયા પ્રશ્ન પૂછ્યો છે કે એ અને બી તો એના વિદ્યુત સ્થિતિમાનના તફાવતનું ચિહ્ન જણાવો. એટલે પહેલા વાંચી લેવાનું પ્રશ્નમાં કે વીએ માઇનસ વીબી આપ્યું છે કે વીબી માઇનસ વીએ. તો આપણને અહીંયા આવું પૂછ્યું છે કે વીબી માઇનસ વીએ. અહીંયા શું પૂછેલું વીપી માઇનસ વીક્યુ. અહીંયા પૂછ્યું છે વીબી માઇનસ વીએ એનું ચિહ્ન જણાવો. તો આનું આપણે ચિહ્ન જણાવવાનું છે. હવે જો અહીંયા પણ આપણે બે રીતે સમજી શકીએ. પહેલા તો અહીંયા આ માઇનસ ક્યુ વિદ્યુત ભાર છે. તો જો તમે 1 કુલમ ધન વિદ્યુત ભાર એ બિંદુએ તમે મૂકો તો એ કઈ તરફ જાય? એ માઇનસ ક્યુ તરફ. 1 કુલમ ધન વિદ્યુત ભાર છે. કોઈ પણ જગ્યાએ વિદ્યુત સ્થિતિમાન એટલે શું? 1 કુલમ ધન વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જા. હમણાં જ આપણે વાત કરી ગયા એ પ્રમાણે. તો જો 1 કુલમ ધન વિદ્યુત ભારને અહીંયાથી આપણે છોડી દઈએ તો એ તો જવાનો કઈ તરફ? આ માઇનસ તરફ જવાનું. તો એનો મતલબ જો તમે 1 કુલમ ધન વિદ્યુત ભારને બી બિંદુએથી છોડી દો તો એ કઈ તરફ જવાનો? એ તરફ જવાનો. પણ જો તમે એ બિંદુએથી 1 કુલમ ધન વિદ્યુત ભારને છોડી દો તો એ થી બી તરફ જશે નહીં. તો એનો મતલબ એ થયો કે બી બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન છે એ બિંદુ પાસેના વિદ્યુત સ્થિતિમાન કરતા વધારે થાય. એટલે અહીંયા વીબી ઇઝ ગ્રેટર દેન વીએ થાય. તો અહીંયા આપણી પાસે શું આવે? વીબી ઇઝ ગ્રેટર દેન શું થશે? વીએ. બીજી રીતે પણ વિચારી શકાય કે અહીંયા તમારી પાસે તમે જયારે બી થી એ તરફ જાઓ છો તો વિદ્યુત ક્ષેત્રની દિશામાં જાઓ છો. અને આપણે દાખલામાં ચર્ચા કરી ગયેલા આગળના એ પ્રમાણે જ્યારે તમે વધારે વિદ્યુત ક્ષેત્રની દિશામાં જાઓ તો વિદ્યુત સ્થિતિમાનમાં ઘટાડો થાય અને વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં જાઓ તો વિદ્યુત સ્થિતિમાનમાં વધારો થાય. તો જ્યારે આપણે બી થી એ તરફ જઈએ છીએ ત્યારે વિદ્યુત સ્થિતિમાનમાં ઘટાડો જોવા મળે છે. કારણ કે આપણે વિદ્યુત ક્ષેત્રની દિશામાં જઈએ છીએ. તો આ બે રીતે તમે વિદ્યુત સ્થિતિમાન ક્યાં વધારે છે કે ક્યાં ઓછું છે એ શોધી શકો. ત્યાં તો તમારે જો બહુ વધારે વિચાર ના કરવો હોય તો 1 કુલમ ધન વિદ્યુત ભાર લઈ અને પી ઉપર મૂકી દેવાનું. વિચારવાનું કે આ ધન ધન વચ્ચે તો અપાકર્ષણ છે તો માટે જશે ક્યાં? પી થી ક્યુ તરફ જશે. તો એનો મતલબ એ થયો કે અહીંયા વિદ્યુત સ્થિતિમાન વધારે છે અને અહીંયા વિદ્યુત સ્થિતિમાન ઓછું છે. અહીંયા 1 કુલમ ધન વિદ્યુત ભાર અહીંયા મૂકો. શું એ બી તરફ જાય છે? ના, પણ એ તો ધન એ ઋણ તરફ આકર્ષાય છે. તો એનો મતલબ એ થયો કે અહીંયા વિદ્યુત સ્થિતિમાન છે એ આના કરતા વધારે નથી. નહીતર જો વધારે હોત તો એ થી ક્યાં જાત? બી તરફ જાત. પણ જો તમે બી પાસેથી 1 કુલમ ધન વિદ્યુત ભારને મુક્ત કરો છો તો એ ક્યાંથી ક્યાં તરફ જાય છે? બી થી એ તરફ જાય છે. તો આ રીતે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધી શકાય. બરાબર? તો આ રીતે તમે વીબી ઇઝ ગ્રેટર દેન વીએ છે. બીજું મેં તમને સમજાવ્યું એ પ્રમાણે વિદ્યુત ક્ષેત્રની દિશામાં જતા હોય, જો તમને વિદ્યુત ક્ષેત્રની દિશા અહીંયા સરળતાથી સમજાવી છે, તો જો દિશામાં જતા હોય તો વિદ્યુત સ્થિતિમાન ઘટે છે, એની વિરુદ્ધ દિશામાં જતા હોય તો વિદ્યુત સ્થિતિમાન વધે છે. તો માટે વીબી ઇઝ ગ્રેટર દેન વીએ માટે વીબી માઇનસ વીએ ઇઝ ગ્રેટર દેન શું થાય? 0 થાય. એટલે પહેલા પ્રશ્નના બંને જવાબો આપણે અહીંયા જોયા. આ બંનેની દિશાઓ આપણને મળી. ત્યારબાદ બીજો પ્રશ્ન છે, એની જો આપણે વાત કરીએ તો બીજો પ્રશ્ન એમ કે છે, આ ખૂબ અગત્યનો છે કે એક નાના ઋણ વિદ્યુત ભારની ક્યુ અને પી તથા એ અને બી બિંદુઓ વચ્ચે સ્થિતિ ઉર્જાના તફાવતના ચિહ્ન જણાવો. નાના ઋણ વિદ્યુત ભારની, ખૂબ નાનો હોય એવો એક ઋણ વિદ્યુત ભાર લઈએ અને એની ક્યુ અને પી તથા પી એ અને બી બિંદુઓ વચ્ચે સ્થિતિ ઉર્જાના ચિહ્ન જણાવો. ક્યુ અને પી પહેલા લઈએ. તો એક નાનો ઋણ વિદ્યુત ભાર આપણે લઈએ, ધારો કે આપણે એને નામ આપીએ -Q1. એની સ્થિતિ ઉર્જા ક્યુ આગળ વધારે હશે કે પી આગળ?
તો અહીંયા પણ તમે વિચારો, આપણે જે પહેલા જ વાત કરી ગયા હતા એ જ લોજિક વાપરવાનું કે જો તમે -q વિદ્યુત ભારને અહીંયા મૂકો તો એ કઈ તરફ જશે? તો q થી p તરફ જશે, કારણ કે અહીંયા કયો વિદ્યુત ભાર છે? +q વિદ્યુત ભાર છે. એટલે કે q પાસે -q1 વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જા એ p કરતા વધારે થાય, કારણ કે હંમેશા વિદ્યુત ભાર એ વધારે સ્થિતિમાનેથી ક્યાં જાય? ઓછા સ્થિતિમાને જાય. પણ યાદ રાખો, અહીંયા જો પ્લસ આપ્યો હોત તો p પાસે વિદ્યુત સ્થિતિમાન વધારે હોત અથવા સ્થિતિ ઉર્જા વધારે હોત, અને q પાસે સ્થિતિ ઉર્જા કેવી હોત? ઓછી. આગલા દાખલામાં એટલે કે આગલા જે ક્વેશ્ચનમાં આપણે વીપી માઇનસ વીક્યુ એ સ્થિતિ ઉર્જાનો જ તફાવત છે, પણ એ એક કુલમ ધન વિદ્યુત ભારનો ની સ્થિતિ ઉર્જા છે વ્યાખ્યા પ્રમાણે. હવે આપણને એવું કીધું કે માઇનસ વિદ્યુત ભાર લો અને p પાસેની સ્થિતિ ઉર્જા વધારે કે q પાસે સ્થિતિ ઉર્જા વધારે, તો હવે ધનમાંથી ઋણ થઈ ગયો. તો હવે જો તમે એને -q1 ને q પાસે છોડી દો તો એ ક્યાં આવશે? p તરફ આવશે. અને એટલા માટે આપણે એમ કહી શકીએ કે q પાસે એની સ્થિતિ ઉર્જા એ p પાસે જે સ્થિતિ ઉર્જા છે એના કરતા વધારે છે. તો એટલા માટે આપણે એમ કહી શકીએ અહીંયા કે uq ઇઝ ગ્રેટર ધેન શું આવશે? up. બરાબર. અને માટે કોના માટે? ઋણ વિદ્યુત ભાર માટે. ઋણ વિદ્યુત ભાર માટે. ધન માટે એના કરતા ઊંધું થઈ જાય. બરાબર. અને uq ઇઝ ગ્રેટર ધેન up. તો ઋણ વિદ્યુત ભાર ધારો કે અહીંયા -q1 આપણે લીધો છે, એના માટે uq ઇઝ ગ્રેટર ધેન up. અને એટલા માટે જો ચોપડી પ્રમાણે લખીએ તો સ્થિતિ ઉર્જા q બિંદુએ એ ગ્રેટર ધેન સ્થિતિ ઉર્જા અહીંયા p બિંદુએ થાય. બરાબર. તો એનો મતલબ સ્થિતિ ઉર્જા q બિંદુએ એ ગ્રેટર ધેન સ્થિતિ ઉર્જા p બિંદુએ થાય. તમારે જો એકદમ સરળ રીત મેં તમને આપી છે, એ વિદ્યુત ભારને સીધો ત્યાં જઈને મૂકી દેવાનો, એ કઈ બાજુ જાય છે એટલું જ જોવાનું છે. તો તમારા માટે એકદમ સરળતાથી આ વસ્તુ તમને સમજાઈ જશે. તો એ જ પ્રમાણે અહીંયા એમ કે છે કે એ અહીંયા પ્રશ્ન એ છે કે એ અને બી બિંદુઓ માટે વિચારો. તો એ અને બી બિંદુઓ માટે હવે ઋણ વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જાનો વિચાર કરવાનો. તો તમે જો કે અહીંયા તમારી પાસે આ એ છે, આ છે બી. હવે ઘણીવાર બધા અહીંયા કન્ફ્યુઝનમાં જે થતા હોય છે કે ભાઈ આ ઋણ છે તો શું કરવું ના, એવું બધું કઈ વિચારવાની જરૂર નથી. માત્ર તમે નાનો ઋણ વિદ્યુત ભાર લઈ લો. પહેલા તમે અહીંયા મૂકો બી ઉપર, -q1 ધારો કે લીધો, અને જો તમે એને ત્યાંથી મુક્ત કરો તો આ માઇનસ અને આ માઇનસ વચ્ચે શું થાય? અપાકર્ષણ થાય. તો અહીંયા આ -q1 વિદ્યુત ભાર દૂર તરફ જાય, તો એનો મતલબ એ થયો કે એ તરફ જતો નથી. પણ જો તમે એ બિંદુએ મૂકો તો એ -q અને -q વચ્ચે, અથવા તો આ -q અને -q1 વચ્ચે એ બિંદુએ જો તમે મૂકો તો એ થી કઈ તરફ જવાનો? બી તરફ જવાનો. એનો મતલબ એ થયો કે એ બિંદુ પાસે એની સ્થિતિ ઉર્જા છે એ બી બિંદુ પાસેની સ્થિતિ ઉર્જા કરતા કેવી થાય? વધારે થાય. અને માટે આના ઉપરથી આપણે કહી શકીએ કે અહીંયા સ્થિતિ ઉર્જા એટ એ ઇઝ ગ્રેટર ધેન સ્થિતિ ઉર્જા એટ બી. અને માટે આપણે કહી શકીએ કે યુ એ ઇઝ સ્થિતિ ઉર્જા, ચોપડીના શબ્દોમાં લખીએ તો સ્થિતિ ઉર્જા બી બિંદુ પાસે એ બિંદુ પાસે એ ગ્રેટર ધેન સ્થિતિ ઉર્જા બી. પણ આપણને સાથે સાથે અહીંયા નિશાની પણ એ પૂછેલી છે. બરાબર કે નહીં? તો આપણે અહીંયા આ રીતે લખીશું કે સ્થિતિ ઉર્જા અહીંયા Q માઇનસ સ્થિતિ ઉર્જા અહીંયા P એ સ્વાભાવિક રીતે જ ગ્રેટર ધેન શું આવશે? 0. અને અહીંયા A અને B માટે પણ એવું થશે કે અહીંયા સ્થિતિ ઉર્જા A માઇનસ સ્થિતિ ઉર્જા B ગ્રેટર ધેન 0. બરાબર.
પણ જો તમને એમ કીધું હોય કે યુપી માઇનસ યુક્યુ, તો યુપી માઇનસ યુક્યુ લો તો લેસ દેન શું થઈ જાય? 0 થઈ જાય. એટલે આપણે સરળ મેથડ આ વાત યાદ રાખવાની, ધન હોય તો ધન, ઋણ હોય તો ઋણ, એને એ બિંદુએ જઈ અને મુક્ત કરી અને કઈ દિશામાં જાય છે દિશા જોઈ લેવાની. તો ખૂબ જ સરળતાથી કોઈ પણ ભૂલ વગર તમારો કોઈ પણ એમસીક્યુ ગમે તે રીતે પૂછ્યો હશે તો તમને એનો જવાબ મળી જશે. ઓકે, એના પછી આગળ જઈએ તો નાના ધન વિદ્યુત ભારને ક્યુ થી પી લઈ જવામાં ક્ષેત્ર વડે થતા કાર્યનું ચિહ્ન જણાવો. હવે અહીંયા કન્ફ્યુઝન ઉભું થાય છે. ઘણીવાર ક્ષેત્ર વડે થતું કાર્ય પૂછ્યું હોય છે, ઘણીવાર બાહ્ય બળ દ્વારા થતું કાર્ય પૂછ્યું હોય છે. તો હવે આપણે એના ઉપર જરા ફોકસ કરીએ. તો સૌથી પહેલા અહીંયા ત્રીજો પ્રશ્ન છે, એની જો આપણે વાત કરીએ. પ્રશ્ન ફરી અહીંયા સમજાવું તમને. એક નાના ધન વિદ્યુત ભારને, એટલે હવે ધન વિદ્યુત ભારની વાત છે. અહીંયા આપણી પાસે આ પી છે અને આ ક્યુ છે, બરાબર. નાનો ધન વિદ્યુત ભાર એને પ્લસ Q1 કહીએ. એને ક્યુ થી પી સુધી લઈ જવો છે. એટલે અહીંયા જો ક્યુ થી આપણે ધન વિદ્યુત ભારને પ્લસ Q1 ધન વિદ્યુત ભારને ક્યુ થી ક્યાં સુધી લઈ જવો છે? પી સુધી લઈ જવો છે. તો જો તમારે ધન વિદ્યુત ભારને ક્યુ થી પી સુધી લઈ જવો હોય તો શું એની મેતે જતો રહે? ધારો કે અહીંયા ધન વિદ્યુત ભાર આપણે મૂકીએ તો પછી એને જો છોડી દઈએ તો એ તો શું થશે? આ બંને વચ્ચેના અપાકર્ષણ બળના કારણે આમ જશે. એટલે ક્ષેત્ર તો એને કઈ બાજુ લઈ જશે? અપાકર્ષણ બળ લગાડશે અને એ આ બાજુ જશે. તો જો તમારે ક્યુ થી પી સુધી જવું હોય તો બાહ્ય બળ દ્વારા કાર્ય કરવું પડે, બરાબર. અને બાહ્ય બળ દ્વારા જે કાર્ય થતું છે એ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં છે. તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર કાર્ય કરતું નથી પણ એની વિરુદ્ધમાં કાર્ય થાય છે. અને જ્યારે વિદ્યુત ક્ષેત્ર પોતે કાર્ય નથી કરતું પણ એની વિરુદ્ધમાં કાર્ય થતું હોય તો એવા કાર્યને આપણે ઋણ ગણીશું. વિદ્યુત ક્ષેત્ર દ્વારા થતું કાર્ય કેવું છે? તો ઋણ છે, એની વિરુદ્ધમાં કાર્ય થાય છે. પણ જો અહીંયા એવો પ્રશ્ન પૂછ્યો નથી પણ પૂછ્યો હોત કે બાહ્ય બળ દ્વારા થતું કાર્ય કઈ દિશામાં, ધન હશે કે ઋણ? તો બાહ્ય બળ તો કાર્ય કરે છે, જે પોતે કાર્ય કરે એ પોઝિટિવ વસ્તુ કહેવાય. એટલા માટે યાદ રાખવાનું કે પોતે કાર્ય કરે એ ધન અને જો બીજો કાર્ય કરે તો એ ઋણ. તો એટલા માટે અહીંયા જ્યારે તમે ક્યુ થી પી સુધી લઈ જાઓ છો ત્યારે બાહ્ય બળની વિરુદ્ધમાં કાર્ય થાય છે. તો એટલા માટે વિદ્યુત ક્ષેત્ર કાર્ય કરતું નથી. તો માટે આપણે કહી શકીએ કે નાના ધન વિદ્યુત ભારને એ ક્યુ થી પી સુધી લઈ જવા વિદ્યુત ક્ષેત્ર દ્વારા થતું કાર્ય, વિદ્યુત ક્ષેત્ર દ્વારા થતું કાર્ય એ ઋણ છે, બરાબર. પણ જો તમને અહીંયા એમ પૂછ્યું હોય કે બાહ્ય બળ દ્વારા થતું કાર્ય તો એ ધન આવે. પૂછ્યું નથી, ખાલી તમને માહિતી માટે. પણ બાહ્ય બળ દ્વારા થતું કાર્ય પૂછે તો બાહ્ય બળ તો કાર્ય છે, કરે છે, એટલા માટે ધન છે. આ વધારાનું છે. ઓકે,